શીખો તારે બનાયું આજ હોનાથી હવાયું વેલા વેલા શાક તૂટી જશે. આ દૂધો લોકો મિલતો નહીં. આ બાજુમાંની ઘેર ના આવે એટલે લોકો તોડી દે દૂધો બૂધો. અને તો હવે કોઈ કંટાળો આવે તો હાથે કામ કરવાનું હમણાં પાછું જોર તકલીફ પડે છે. તો ખાવાની હાથે, રોધવાની હાથે, બધું હાથે જ કામ કરવું પડે. તમારે આ સોડી છે, સોડીને પેલો ગમે થોડું ઊંધો પાછળ છે, કોઈને હમણાં અબ્બા જ નહીં દેતું. થોડી મૂઢું તો એ 100 મહિના થઈ ગયા. 100 મહિના થોડી ઘેર હમું દે આવતી નહીં. તો પેલા જમાયા નહીં રહે ઘરમાં બટાકો પડે ના તો બટાકો કાઢી શાક કરું અને વળી સોળીને ફોન કરું તે વળી આવું તો વળી હમણાં કોઈ પેલી મગજ કોઈ મળતું નહીં. આ પેલી બે હજી લગન કરી સોળીને ફોન કરવા દે વળી આવું. પાછું આવડતું નહીં. પેલા છોકરો ફોન લઈને ગયો તમે લાગા સારું છે. હલો હલો. હા બોલો બાપા. પેલું શું કરો છો? કોઈ ના બેઠો છીએ. હા તો સુખ શાંતિ કામ તો હો સુખ શાંતિ. હા અને જમાઈ ગયા એ રહ્યા ચાચી ખેતરમાં. ખેતરમાં જાય છે. હા બરોબર. હું કહેતો તો હા બોલો. અમે કીધું થોડી તું આવીએ ને ના આવે તો આવી જાય. આવતો તો આવો કાલ થેડો. અરે આવી કહો તે પછી પૂછું વળી કહેતા હોય તો વળી આવીએ બે જણો. જમાઈ તો મૂકવા કોઈ સમજતા નહીં પણ તું તો થોડું ઘણું સમજતા. તાર માં પાછી વાત પણ હાડે હું કહું એ તો કોઈ તો આવશે. જમાઈ તો થોડી મોને એવું નહીં. એ તો હાસી બાપા પણ શું કરે કયો હા તારો. હા તો ના હોય તો જમાઈ આવો ધંગાટ લેતા જ નકર પછી હવે પૂછું એને આવી તો બરોબર વળી ન કહું હું તો જઈને આવું ભેગી થઈ. બીજું શું કહું તાને. હારે છોડ્યા તને હા એ હારું. હારો ફોન તો કર્યો. છોડી છોડી તો આવશે જ પાછી. આ પેલો જમાઈ ને જમાઈનું દહીં ઉકલી છે. જમાઈ શું મારે છોડીને આપવા નહીં દેતો હમુર દઉં. એક તો એને શિકાર તાર એ મોટી ભૂલ મારી રહી એની શોખ. એક તો મારી છોડીની ના વેરા પહેનાઈ એ જમે ખરાબ મને ખરાબ છે. પહેરવા એ દાડે મને ખબર હતી કે કોક લોસો છે. એ દાડે રસ્તામાં ગાડી પંચર પડી એ દાડે મને સમજણ પડતી હતી પણ કોઈ ખોમી તો છે જ તો જ પંચર પડે કે એમને ગાડી પંચર પડે જ ના. આ કોની જ ખોમી છે. ડોહાની જ ખોમી લાય માં બધું હરખું કરું ચોરી આવશે અમુક હરગાવ લાય ને આ વળું બે દિવસ પેલી તે બાપાને ફોન આવ્યો તે જવું પડશે હવે. અને પેલા વર્ષે કે મોંચી જ નહીં મોંચી. આ પાણી આવી નહીં હજી. આ ડોળા બોવા પાવા સારું પાણી આવે તો પાણી ભરીને પછી જવું. મારા બાપા એટલા ઘેર બધું કામ તો કરી જાય પણ શું કરવાનું. સારું મારા વહેલા વહેલા મરી ગયો અને હવે આપણને ખાઈ શું કરવાનું. ના તાના આમ એકલી નામ એકલી ને એવું બધું. પાણી આવે પાણી ભરું પછી શાંતિથી રોટી ભરીને જવું. મજા પણ કરે તો શું થયું છોકરાને કહું છું કરી વળી આવ્યું સારું. સમજી થોડું સારું બીજું કામ શું સારું. પડી દઉં ત્યારબાદ નાખી દઉં. આ પાણી હજી આવી નહીં. પાણી આવે તો એટલે પાણી ભરી કાઢી પછી જવું તો આ ડોવા બોવા બધું પાવું પણ પાણી આવે ને એટલે ડોવા બોવા પાવું આમ પછી ત્યારબાદ નાખી પછી હાથીથી છીએ. હવે મને કેવું પડશે વળી તાર મોનસી નહીં મોની પાહા બફાડા કરતી તાર જીવન બાપડા રોધવાના બાપા રોધવાનું બધું હોશિયારી એટલે પેલા તો રોટી ખવડાવતી હતી. શું કરી દે રોટી નીકળી દેજી ના તા જીને શું કરી તા આ દાળ મેલી કીધું પાણી પડીને પછી ડોબો પડીને પછી રોટલા કરું. તને ખબર પડે 11 વાગ્યા. 11 વાગે હાસી પણ હું કહું પેલા મારા બાપાને ફાઇનલ જવાનું છું તો ચોકન જવાનું છે. આમ બાપાને ફાઇનલ એમ કીધું કે ખબર લેવા આવો કે તમે ખબર લેવા છોડી આવતો નહીં. જોય બાપા પણ જવા નહીં. મારી વાતો પર આપણે છે ને ઈંડા સોપાના જી 3-4 મજૂર આવી જી અને તું કી બાપાની તો કાલ તો છોડી આપવાની છે તો વળી હારો ફોન તો કર્યો તો વળી કે આવતા આમાં આવશે મારે છોડીને જત ના થપાય કે મારા બાપુ એકલા છે વળી
હા છે થોડી એમાં શાક તો કઈ નાખી છે અને થોડીક રસ્તામાં જ હા આવતી આવી ચોક હા લાયા ભેગી મારે સાધન પાસે સાધન પાસે મળતો નહીં કેમ લગભગ તમને સાધન મળ્યો તાના આવે તો આવશે પણ થોડી વાર લાગશે એટલે કે શાક તો કઈ નાખી તો થોડી રોટલા એને કરશે હવે તને હેડો બાપુ પાછા બધું વાળી નાખું હા વાદળો કેરીઓ ખાઈ જાય છે દાદા વાદળો કેરીઓ ખાઈ જાય છે ભાઈ આખો તો કેરીઓ જ ખાઈ જાય છે એક તો ડોસી આવતી દે ખેતરમાં મારે એકલા મજૂરી કરવાની છે કે ડોસી દે જોર આ શું શીખાય એક તો મજૂરે મળતો નહીં લાગે છે બધું મારે જ યાદ પડશે આમ બસ ડોસી દે જોર આવે છે ખબર જ પડતી નહીં કશું આ બધું ખબર ના પડે થોડું ઢોહાણ ટેકો કરાવીએ આ કપા બધું થઈ ગયું છે કાલું ઘણું બધું બસ મારે જ મજૂરી કરવાની છે આપણે પોટી વાબુ જ નહીં કશું આ બધું બધું ફરી કરવું છે શું બોલો છે આમાં ચોડે છોકરા શું કરો છો તારી આ કપા દે તો શું કર્યું છે એ બધા કલસી ભરાઈ દો મોઈ અંદર રોબમ નખાઈ દો કલસી ભરાય છે તે તો જ અમારે માની તો છે બધો તાર બાદે જોર આ તે ઘેર આખો દાવ બેહી રહેશે હેતરમાં આપી દઈ કશું તે લાવ પણ રોજ વારે આ શું આની તો પણ શું થઈ રોજ દે અરે રોજ કહું તો મોતી જ નહીં બુદ્ધિ કેમ કે તે જો એકલા શું એકલા તારી ખાવા નહીં ગયે આ મારા એકલા મારા પાસે થાય લે કે કેમ ના થાય આપણે ના કરવાની આ બધી આ 85 વર્ષ થયો બોલ આમ 400 મજૂરી થાય મારાથી એટલે વાત સાચી છે કે આ બધી મજૂરી આપણે કરાય રહી બધી તો આખો તો ઘેર મોસો તોળસ મફત લે તે મોસો તો લાવો તો રોજ કહું આખો તો કઈ કઈ થાશો લે શું કહેવાય કે છે તે મારે પણ તમારે જેવું જ છે મારે શું થયું તારે મારે હું ઘેર ગયો તો ઘેરથી આવ્યો હેતરમાં પાછું જવા ઘેર પાછું ઘેરથી પાછું હેતરમાં પાછું ઘેર હતું બરોબર તે મારા હાથમાં ફોન આવેલો હતો કોક શું કહેતા છે તે મારે ઘેરથી કે આપણે જવા જ ના હારે ફોન કર્યો જવા મારી કહું તો કોમ આજે ફોન કર્યો હતા હરાઈ તો કોમ તો વાત સાચી માં પેલી ગાવી હોય ને તોય મને ફોન કરી છે કે તમે આવો જમાઈ હોય ઓહો પપ્પા ચાતો તો હા હું નહીં પાછો હા હું નહીં પણ મારે એમ કેવું છે ગાય હોય તોય મને બોલાવાનું પણ બીજું કોઈ કોમ હોય તોય મને બોલાવાનું એમ ગમતું બીજું કોઈ કાકો પણ કોઈ સત નહીં કે આજુબાજુ પહેલા એકલા બાપા શીની મજૂરી કરી કે મોકલવી પડે તારે કોક દાડો હું તો નહીં મેં કરવાનું હું તો ના જ પાડી દઉં કોક દાડો મોકલવી પડે બાપા હેરાય શું કરે એમ કોમ થઈ ગયું પણ અઠવાડિયામાં 4 વખત જવાનું એ તો મહિના 2 વખત જાય હતી પણ તમારે 4 વખત અઠવાડિયામાં અમારે તો ડોસી કે એની તેમ ચાલુ પણ અમારે તો રોજ અવાર પણ અમારે તો એવું થઈ જાય ને તે રોજ અવાર પણ કે અમારે ફોન આવે મારા ફોન આવી જાય એવું કે જમાઈ આવજો તે અલીકો તો મેં ના જ પાડી છે કે અલીકો તું છે ને તો અલીકો તારો વખો જ શકો અલીકો તું મારે લાભી જ નહીં જોવો એમ જ કીધું તમે એવું શું મારો ત્યાં કોણ છે બોર ભાઈ સાહેબ બે આપો ડાળો બઠીઓ ઓ લાલ બોડા અહીં લાલ બોડાળ જબરદસ્ત મોર હવે ખતરનાક તારો તો નાખો તો જબરદસ્ત મારી બોડાડી બોર ભાઈ તો મારી તો કોઈ વાતો જ ના થઈ નહીં તો મોર ભાઈ તો વાત કરશો જ નહીં તો આવશે ને એટલે મને સીધો ધમકા છે પણ ખબર નહીં બી હગું કરે સોળીનું વક્ષ મારા પછી પછી હારા પાસ આમ તો કે તમે કોક કહેજો ગયો ને જઈને ખબર પડે એવાની કે પેલો બગડે તો કે આવી ગઈ એ તો આ જાતો ઠીક છે ઓટો મારી આવરો સાહેબ હા તો તમે જોવો ને તો કહેજો એ બોડાને કહેજો ને કે મારું મગજ જતું રહે બોડાળ ઉપર પાછું કોઈ આધારે ભેગા થાય કેવું બોલતો એ મોરવાઈ એવું મળે છે ને ત્યાં આખી જિંદગી મારી ફેલકી કાઢી મારી યાદમાં જતા કઈ તું કયો? એ આખો દાવો વેકલો પર બહેરારે બચાડો હતો એ બાપુ એકલા છે એટલે તાન થોડી મજૂરી કરી આ મોકલતા નહીં હોય પાછા એટલે આ કોઈ ઓછા નહીં થાય જ નદી નાખું પોતે ડોસી દેખાતી રહી હતી કે કેટલા રહી ખબર જ પતી ને કોઈ પોળી બોળી બહીને લઈ જઈએ ત્યારબાદ નાખી દીધી નાખી તો સોન મોન પાછું કરી દઉં અને મારા બાપાને તો પેલા હજી જો આ રોટલી રહી બધું કોમી પાડી દઈ પણ હજી આયા ના તાર આબુ ના પડે હટ લઈ તાર મારા બાપા બિચારા ઈવન પેલું તકલીફ છે તારા એને બોલાવી છે ને હું કોને બોલાવી ના અરે હમું તો સમજતા જ નહીં મારા બાપાને ના કહેતી હતી કે મને આમ પહેણાવશે નહીં તો એ જોડેથી પહેણાવ્યા ને કોઈ સાલ લાયા ના તાર પાણી હજી આવી નહીં તારું વળી શું કહેવાનું ના પાડી તો જ્યાં પણ જવું તું પડશે કે બાપાને ઘેર અરે એરા ના આવી પણ મારે તો જવું પડે કે એરા એવાનો જીવ ના બળો પણ આપણો જીવ બળે તો તાર આ તો માં નહીં એટલે બોલાવીશ ને કે શું કરા બોલાવી તાર એક કામ કરું હું તો જાઉં અને એવાને આબુ આવશે ને કોઈ નહીં તાર થોડી એવું કરવાનું હોય બાપા તો ઘેર તો જવાનું જ નહીં તાર આ પાણી આપશે ફરશી ને કોઈ નહીં અમારે ત્યારબાદ તો સબ પાણી હા ચાલશે એટલે મને તો જવા દે ઘેર જાઉં ને રોટી બોટી કાઢી જવા થઈ ને હવે સીધી જવું બાપાને ઘેર કેવું એવું નહીં ને કઈ બાર જવા નહીં દો પાહા મને યાદ નહીં
પણ વ્યાજમાં તૂટી જાવ પાછા હવે વ્યાજ ભરામાં તૂટી જાવ હવે 10% વ્યાજ આલે છે વ્યાજમાં આલ્યા છે પાછા ઓહો તો કામ કરો મારા બીજા નાલવા દે ભાઈ આવ્યો તો લેવાથી ઓહો જલ્દી આવો આલી દેજો પાછા સારો માણસ જોઈને આલે તો નહીં તો બીજી વખત નહીં શંકર તારો ઓહો હા આવો ચેતનબા આવો હા મેં કાઢ પલોઠવાઈ બેઠા છો. બેહો કે જો પાણી બોલ લાવું ખુરશીમાં બેઠા હોય, ખુરશીમાં બેહો, તો બેહો, ખુરશીમાં હું પાણી લાવું. બેઠા છો. રાજા પટક પડી તે ડોશીએ પાણી પાવા આવી રહી મારતો યાદી તો થાક્યો અરે ખુરશી બેઠા પલોઠવાઈ બેઠા પાલ તો કારણ આપણે તો શાંતિ આપણે વેચવા પૈસા પેવાળા છીએ તો યાર રૂપિયા વાળા ખરા કારણ આપણે છે પૈસા ભૂખ છે અરે બસ પાણી પીલા દે મને પછી શંકર છોકરા તે શું કરાવ્યું છે ઓહો કરા આવતું પણ તો શું બોલતો હતો જમ જમ તારું શું કહેતો તો કે પેલો બે ભોડાળ્યો કે હગું કરે જોશ બધી કે એવું કહેતો તો હા. કે બૈરું કે માતો રોજ કે બે દાડા કે પિયર જાવ ખોળા છે એવાનું હિંસારી આવી જાય છે હમણાં પણ તો કીધું તમે કેવા આવ્યો તો ઓહો પછી હવે શું હગો કરાવું તું એ તો ખબર પડતા નહીં તાની લેવા તો માંગાજી એ જવું છે આજ તો એની ખબર પાઈ નાખું ચોડીઓ પાઈ નાખું લેવા તા કાઢી ના હું છું હવે છૂટવો લઈ ગયો જોવાનું મેં લાવું લેતા એવી ચોરીઓ ઘેર જાય ના પણ મારે મારે ખાવાનો ટાઈમ થયો પછી ઘેર લેન બોરા તો ચપ હારવાની બેહો બેહો પી કરી જુકું ઘરને તાળું મારી જશે તાળને જતો વાર નહીં હવે આ બેહોનું કુનો જમત કરશે બધી ગયો હવે હાલ હું છે ત્યાં કહીને આવું કરાવે ના ના દે આ બધા પોણી ભરવા બાકી છે હજુ જતી રહે છે બોડાના આપવા જાય તો બોડાના ઘેર જ જઉં છું તો પેલા સિત્તેર કે હું ફોન કરી કશો જાય છે તો ફોન જ કરું છે દાદા આ પોણીએ બેહોન તો પાવતું પડશે તો બેકી તો જતી રહી છે બધું બર ઘરને લોક મારી કે ખાવા છો તો આ મારે બેહોન પોણી તો પાવું જ પડશે ત્યાં પોણી પાવું જ પડશે હા ચાલે યાર બાપાએ તકલીફ હોય તો કયો? હું હતું લીલિયા તમારા રોજ ના રોજ ડખલા થાય છે અરે ભટ્ટીબા વાત સાચી તમારે કે એ રોજનો ડખા થઈ ગયા તો રોજ ફોન કરી રોજ જતી રહે મારું કારણ કે અત્યારે જો હું હેતમાં જો ટીવામાં જતી રહી ચાલુ મારી એટલે હું હતું તે કોઈ નતું તે મારા બાપાને ફોન આવ્યો તમારા લડાઈમાં હું હતું લડાઈમાં કોઈ નતું અભળ મારી વાત હા. લડાઈમાં કોઈ નતું હા બાબા ને શું આ લોક મારીને જોક છે દાવ બાજી તમે કોક કીધું તો જ એને થાય ના તમે મારા અંગાજી એડો બી હાલ છે તમે તમારું કીધું એ તો બતો યાર કે મને હું હારો કણ આવ્યો મારે એને જેથી કીધા જતી રહી ગયો વાભરી ચેતનબા જો આવું તો હગુઈ ના મરે આ તો હારો કાઢીને આવેલો છે આપણો ગરીબ આ પણ નહોતી સારી તમે એકદમ મને મને ગેલું માં હગું કરાવી દો એમાં તો રોજ આવવા આ તારા કોઈ શેકા ન લેતું પેલા ખબર ના પડે તમારે કે આવી શેકા લાઈન લેતું? લાવો જ ના પેલા આ શેકા ન લેતું ગમો તમે તમે મારે? વાઢો વાઢો કરતા ખબર છે કોઈ શકન લેતું ના છોકરો તારો જિંદગી મોઢું વરવા હારું પણ પાછા વળી જતા બધા. આ રોજ હવે પણ આ જો આ લોક મારી ક્યાં પણ નહોતી આવે છે પાછા મારો ને કે રૂપિયા નહીં આવે પાના તમે પર મારા ઘાટ જેડો માં લેવા દા ના થાવ તમે આજ ભલા એમાં ઘાટ આ સોરી એમાં આવે આ સીધા હું થોક રસ્તામાં ગયો હવે શાક તો કઈ નાખી દઉં રોટલા બાકી છે ને સોરી અહીં કરશે એટલે એમાં ખાઈએ શાંતિ એમાં હાલ તો અહીં શાક તો વંખાઈ ના આવ્યું તકલીફ તો ઘણી પડે છે આ સોરીને ભાઈ જેટલે અમે હેડો કરવાની ભાઈ અહીંયા અમે એ ઘર કરી દઈ બધાને કેટલી હેરાન કરવાની ડોસી વધતો છે ને તેથી પણ ડોસી જતી રહી જ્યાંની જાણો છોકરો નહીં છોડીને કંઈ લઈ લીધું શું કરી બાપા બેઠા હવે છોડી હા કેમ આટલી બધી વાડ કરી દે આ કીધું બસ આવતી જ નથી તે બસ આવી ગયો તે પાછું બસમાં આવી અને પેલાને કોમી જવાનું હતું ઓહો તે મજૂર આવ્યા ને ખેતરમાં તે કે મને કે તું જતા એકલી તે પાછું હું એકલી આવી સવારે ફોન કરી દો મેં કીધું થોડી આ સારું પણ આ તો થોડી તકલીફ કેટલી પડે હાલ તો રોજમાં જતી વેચાણમાં તકલીફ તો ઘણી પડે પણ શું કરે ઘરતા ઘડી ઘડી આપણો હોય બોલાય જાય આપણને સારું ના લાગે પણ સારું ના લાગે પણ શું કરે છે બાપા હવે એવું હોય તો કોમ જ બોલાવાની મત વળી હું આ શાક કરી હા બટાકો શાંતિ છે હાલ અમે છોરી આવી તેમાં વાંધો નહીં રોટલા કરો પછી ખાઈ લઈએ શાંતિ છે
આમાં કોઈ આવે કોક આવે જાય તો કોણ છે કોક આવતું આવે છે બાજુમાં બધું આપણે તો આવા છે જ નહીં લે આ લઈ આવો આવો પટ્ટી લ્યો શું કરી તે શું કરવાનું છે ઓ નાવ કરવા બેઠો હતો ખેતીવાડીને કેવું છે બસ હાલ તો કપા ને ઈંડા એવું થોડું હાલ તો એ બધું કાલે રાય વળી વાહ વાહ હાલ તો બધી એવું એડી વરસાદી શું હાકાય વરસાદ છો અમે કોઈ વાયુ નહીં હાલ તો ઓહો મેં વળી કીધું કોણ ને મને આવાજ વળી મેં કીધું વળી આ બાજુ દસ ચિકન કોકરી આવતું હોય છે શું છે પછી એવું હતું ચાલ કેવું ચાલે છે તેમ તબિયત સારી છે કોમ હા હાલ તો તબિયત પાણી સારી છે હાલ તો મેં હાલ હમણાં ચેક કર્યું ઓહો ચેક કરીને બહાર આવી ચોરીને ફોન કર્યો ચોરી આવી હતી કીધું રોટલા બોટલા કરે ને પછી કીધું ખાઈએ તે આ તો કી તારું માન જતી રહે છે ચાઈન બાઈ બધું લઈ ના યાર એવું કરું ના કરે મારે ચોરી યાર ઓહો શું થયું તમે ઈ કાંઈ બે જણા હું હા પૂછ્યો હોય ના તો ફોન કર્યો છો કા ઓહ એ તો મી કીધું આપણે કાલ જવું તે મૂજ્યો તર મોય એવું હતું કે હમણાં જે આવી નથી થોડી મેરી લે થોડી ફોન કરું તે હમણાં આવો મારે એકદમ કોઈ નહીં હાલતું આ પગ પગ હેડાતું નહીં હાલતું એવું છે એમ? ઓહો એટલે વાહ વાહ તો કુ પગે આમ અમુક તકલીફ કરે હેડાતું નહીં અમુક થઈ ગયા? હા એટલે પેલા મોળા બાંધવાનો મોડો છે આ બાજુ તે હું કહેતો હતો આપણી બાજુ આવજો હું આ લેવાનો આવો ઓહો પણ બધું થયું હતું તમે પૂછ્યો ફોન કર્યો તો હા. એટલે મને કે મારા બાપાનો ફોન આવ્યો એટલે મૂકો આપણે ઈંડા તો પાણા ગયા કે આપણે કાલ બાલ કબજાવું કહું કે હું પછી એમ કઈ જે તરમો અને ઘેર આવ્યા તે હતી જ નહીં તાળો માં આવતી રહી જાય તો હું કરે શું જઈને કાં જઈએ તો ના કરે યાર કદી કોઈ કદી પૂછ્યા કે ઘરની બહાર પગનું પગ ના મેલાનું અને તમે યાર શું વાત કરી મારે કોઈ નહીં તો પૂછવું તો પડે કે હું જવાનું જેવું કેવું પડે મને આ તો ભાઈ હેતમાં કપાન જતો તો આ છોકરો આવ્યો બરોબર ઓહ. તે ભાઈ કે એ બાપામાં ફોન આવ્યો હતો કે પ્યોર જાણ કે છે હા હું તું સવા દે કોઈ કોમ હોય તો તાર હમ. હું કિંમત કહું કે યાર હું કહું કે ના એ વાત થઈ ગયા ત્યારે થોડી બોલા મારે ખબર પડશે એમાં પૂછીને આવી છે કહું બોલાવો તને બોલાવો સુરે ઓય જા મહેમાન આવ્યા છે મોભાઈ ને આવ્યા છે આ લોટો પડતા છે અહીંયા આવો એટલે મને હા. ખબર પડશે મારા હાલમાં શીખા માં તો આ કીધું તા ને ના પાડો શિલ્પા માં તો કહેતા હતા વાત આવી પણ હું કહેતો હતો હા અમે કઈ ભૂલો મારે યાર ગમે નહીં કરી યાર આમ તો મેં કરવી પણ લે તમારે અને મારા બાપાને ખબર લેવા આબુ પડે કે ના આબુ પડે ઓહો તારું તે મેં કીધું હેડો ખબર લેવા તે કે આખો દર ના જવાનું હોય ને કોમ નહીં આમ છે ને તેમ છે ને એવું બધું કોઈ કે કરી થોડું સારું તમારે તો આડું આડું બોલતો હતો કે એવું નહીં મેં તો કીધું કોઈ તાણ એ તો તમને ખબર નહીં તમને ખબર તો છે કે મારે તકલીફ કેટલી છે એ તો હું એમ સમજુ છું યાર તારું હું પૂછવું પડે ના પૂછવું મારે જવાનું છે એવું પણ પૂછ્યું તો તમે કોઈ નહીં જવું હાલ આમ એટલે તેમ તને તેમ પૂછ્યું તો તું બાપાલ કરશી અને કોણ હતી બેસકી પાવર કરતા આયા પાછા પાવર પણ કીધા કે નહીં આવ્યા મારા જો જેવું થયું ત્યારે તારે આબુ પડે હા, તાણ. શું થતી વાત કરો લખાયા કાઢ્યા આગળ ના બાપા એકલા આવ્યા તો આબુ પડે હા વણ તઈ આબાલે આગળ આ બાદ આય ઈશો અઠા દબાઈથી હું કહું છું આ પગે વાહ આવા છે ડોહાને તે દવાખામાં લઈ જવા દે હમણાં રવા દે મજૂર પાન કઈ કરી દેજે કોમ પેંડા બેંડા છોપાનો હોય તાણ. અને અમે કીધું આ તો નતા કહેતા તો હું આઈને પૂછીશ, હો. આ મજૂર પડે તારે તાણ. બે હજાર આજે હાલમ મને તો કોઈ ખબર હતી નહીં ઓય પણ આ શું તો કીધું? નીકળ્યા તો. પૈસા લાવવા જ બાપાને વેચવા લઈ જજે હું પૈસા કરી છું ના બે ત્રણ દર હવે તમે નાની આપા પાસે પૈસા ભૂખ નહીં બે હજાર છે લઈ જજે શું કીધું જાઓ તો હગા મજૂર પાન કરીને કરી દેવાનું ના હોય તો ખાઈ ને ના ના ખાવું નહીં થોડા થોડા ઝઘડામાં આવ્યું બધો લઈને આવે છે આપણું કાઢ્યું છે મોરવાની પાતમાં પૈસા નહીં લેડે બખડા કરશે ને તો અલે હતા અમે જઈએ હારું. અને દવાખાને લઈ જજો પાછા એ હારે તો હું લઈ જતો આવી અલે આવજો તો હો આવજો તને